અને ગાંધીનગરમાં 17 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરનાર નરાધમ સકંજામાં આવ્યો છે। આરોપી દીપ શર્માએ દુષ્કર્મ કર્યા બાદ સગીરાનું મોત નીપજ્યું હતું। એલસીબીએ નરાધમ દીપ શર્માને ઝડપી લીધો। પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી। કલોલ તાલુકાની સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી અને મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। પેથાપુરનો 22 વર્ષીય દીપ શર્મા એ સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનો પણ આક્ષેપ છે। તો આરોપીએ સગીરા પર ગેસ્ટ હાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ સગીરા બેભાન થઈ અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી। આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી। રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું। પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મારી છોકરી ગુમ થયેલી છે એ પેથાપુરના દીપ કરીને કોઈક છોકરાએ લિક્વિડ પીવડાવ્યું અને લિક્વિડ પીવડાવીને છોકરો ક્યાંક લઈ ગયો હતો અને છોકરાએ મારી બેબી પર રેપ કર્યો હતો અને એ પછી મારી બેબીને હોસ્પિટલ દાખલ કરી હતી। પરગામ હોસ્પિટલમાં દાખલ કરી પણ પરગામ હોસ્પિટલ વાળાએ કોઈ પોલીસ કેસ ના કર્યો, કશું ના કર્યું। એ લોકોએ ડાયરેક્ટ કેસ કરી લીધો, ડાયરેક્ટ છોકરીને એડમિટ કરી લીધી પણ એ લોકોની કેસ ના કરે, કશું ના કર્યું, બસ એડમિટ કરી લીધી અને 3 દિવસ સુધી રાખી પણ એ લોકો એમને કોઈ રીઝન ના આપ્યું કે બેબી ના થઈ શકે, આમ કે તેમ એવું। એ લોકોએ મારી બેબીને છેલ્લે એવું કીધું કે છેલ્લે હાથ ઊંચા કરી કાઢે કે મારા જોડે આ સાધન નથી, તમારે કોઈ બીજા એડમિશન બીજી તમારી છોકરીને બીજા કોઈ હોસ્પિટલમાં તમારે એડમિટ કરવી પડશે, જે આનાથી પગરવ હોસ્પિટલથી પણ મોટી હોય એવી। પછી અમે એને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા। પગરવ હોસ્પિટલમાં છે ને સીલ તો વાગવો જ જોઈએ, એ હોસ્પિટલનું કોઈ પેલી નથી। તે મારી હાલત કરી છે મારી બેબીની, એ હાલત ઉપરથી હું તમને બધાને એવું કહું છું કે મને સપોર્ટ કરજો ને, એ છોકરાને ફાંસીની સજા થવી જોઈએ બસ। છોકરાના જે પપ્પા હતા ને મારા બૂન બનેવી એ લોકોને લઈને મારા ઘરે આવ્યા સવારે 5:30 વાગે સમાધાન માટે। અમને પૈસાની લાલચ ચાલી પણ અમે બધું ઠોકરાયું। અમને અમારી દીકરી જોવા અમે એની વાત કરી, અમને કે હોસ્પિટલમાં એડમિટ કરી છે। હોસ્પિટલમાં જોવા ગયા, અમે મારી દીકરીને જોઈ હોસ્પિટલમાં તો બહુ ગંભીર સ્થિતિમાં હતી, છેલ્લી કક્ષાની સ્થિતિમાં મારી બેબી પડી હતી હોસ્પિટલમાં। ત્યાંથી એ લોકો એને મારી બેબીને મૂકીને જતા રહ્યા બિન અવસ્થામાં। એના પછી અમે પોતે સંભાળી, એ લોકો આવ્યા નહીં, હજુ સુધી જોવા બી નહીં આવ્યા, શું છે શું નહીં। એનો દીકરો બી નાસી ગયો છે। અમે રિક્વેસ્ટ એ જ કરીએ છીએ મીડિયાને, પોલીસવાળાને, દરેક વ્યક્તિને અમને અમારી દીકરીનો ન્યાય મળે, સામેવાળાના છોકરાને ફાંસીની સજા મળે। આજ મારી જોડે થયું છે, મારા જોડે મારી દીકરી જોડે, કાલ ઉઠી તમારી બી દીકરી જોડે બને તો એવું ના થાય। આવા છોકરાઓને ફાંસીની સજા જ મળવી જોઈએ।